હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ તમને બધાને સવારની. ત્યાં ગાડી પોપટ તમને દેખાતા હશે, જોવાય છે પોપટ? અરે જો અહીંયા પોપટ છે, જો અત્યારે 3 પોપટ બેઠા છે, જો બરાબર. તો આપણે જઈએ પેલા ધાબા ઉપર, અને ઉપરથી તમને આખું ગાંધીનગર એક વાર બતાવું હે ને, કોઈ દિવસ બતાવ્યું નથી ને, એટલે સાથે જઈએ આપણે ઉપર. તો મિત્રો અત્યારે આપણે ટેરેસ ઉપર આવ્યા છે. ટેરેસ ઉપરથી તમને વ્યૂ બતાવીએ આપણે, બરાબર. ગાંધીનગરનો કેવો સરસ જોરદાર લાગી રહ્યું છે ગાંધીનગર અહીંયાથી. તો બતાવું તમને હું અહીંયાથી ગાંધીનગર જોઈ શકું છું. જોવાય કેટલું સરસ લાગી રહ્યું. તો મિત્રો અત્યારે છીએ આપણે રૂમ ઉપર, અને આજે હું લેપટોપમાં બ્લોગ દેખું છું. બ્લોગની ક્વોલિટી કેવી આવે છે એ ચેક કરી રહ્યા છે આપણે. જોઈ શકો છો તમે, અત્યારે નેટ પ્રોબ્લેમ છે, એના કારણે બધું એકદમ થઈ જાય છે, બંધ અટકી જાય છે થોડીક જ વારમાં. તો મિત્રો અમે અત્યારે આવ્યા છે અનુજભાઈ સાથે ચા પીવા માટે. અનુજભાઈ અહીંયા ચા પીવે છે, અને મારી ચા પણ આવી ગઈ છે, અહીંયા છે. તો પીવાનું સ્ટાર્ટ કરીએ. હેલો મિત્રો, તો આજે બનાવીએ છીએ જમવામાં રોટલા અને અડદની દાળ. તો જોઈ શકો છો તમે, આ બધું અત્યારે મમરા આપણે વઘાર્યા હતા ને, એટલે બધું ખરાબ થઈ ગયું છે. થોડું હવે જમવાનું બનાવીને પછી સાફ કરી દઈશું. ભાઈ સાફ કરીએ, બરાબર. અને થોડી વાર ગરમ પાણી આમાં નાખ્યું છે, એટલે થોડી વાર બફાવા દઈએ લોટને, પછી બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે, બરાબર. તો હું અને જયેશભાઈ બંને રોટલા બનાવીશું. શું જોઈએ છે, બરાબર ને? ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. લોટો કોણ શીખશે? ઓહો, દાળ નીકળી. અરે ભળી ગયો. તો મિત્રો રોટલા બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હું રોટલા બનાવું, બળી ગયો હું મળે લે. તો મિત્રો હું રોટલા બનાવું છું, જોઈ શકો છો કેવા મસ્ત બની રહ્યા છે. હવે અને નરેશભાઈ શેકી રહ્યા છે, જોઈ શકો છો તમે. શેકી રહ્યા રોટલા. ઓહો હો હો, વાવ વાવ. તો મિત્રો ફટાફટ રોટલા બની જવા છે. લાસ્ટ એક રોટલો બનાવવાનો છે. ત્યારે હું આવી ગયો છું અહીંયા રસોડામાં, અને અનુજભાઈ બનાવે છે દાળ. જોઈ શકો છો જોરદાર અડદની દાળ. રોટલા બની ગયા છે આપણા. એક રોટલો હજી તવામાં છે, અને ધણા મરચાં બધું નાખી દીધું છે અનુજભાઈએ. અને એક અહીંયા ભાત બનાવ્યા છે, થોડા ભાત. જોઈ શકો છો જોરદાર જમવાનું બની ગયું છે. અને અનુજભાઈ આપણા બહુ મોટા ફેન છે, જો વિડીયો દેખે છે કાલનો બ્લોગ જોવે છે. તો क्या बात है अनुज भाई, बहुत बढ़िया. તો મિત્રો આવું સાથે જમવાનું બની રહ્યા એટલે જમી લઈએ. અને આજે સંજયભાઈ પણ આવી રહ્યા છે, તો એ થોડી વાર લાગશે, પણ આપણે પહેલા જમી લઈએ. જમવાનું સ્ટાર્ટ કરીએ આપણે. ચાલ हम खाई लिए. खाई लिए की आपू खाई लिए की अरे तो मित्रों હું ખાઈ લઈએ. આવું તમે બી ખાઈ લો. એટલે કાલ દેખે કા ખાઈ રહે, એટલે ખાઈને બેઠા છે ના. તો મિત્રો ચાલો કમેન્ટ માર દે યાર, આપો ખાઈ લઈએ કીધું એકવાર. આપો ખાઈ લઈએ. કેવું લાગ્યું? એક નંબર લાગ્યું. કેવું લાગ્યું? સુપર. અડદની દાળ એટલે ભગાટ નાખે. તને કેવું લાગ્યું અનુજભાઈ? સુપર ડુપર કઈક બોલ લે કે. સુપર છે ઉપર. ઓહો, એક્સ્ટ્રા સુપર. વાહ, મજા આવી ગયું. ને આપણે દેખો મિત્રો, દાળ પછી રોટલા પછી ભાત મિક્સ કરીને ખાઈએ, મજા આવે. તમે એક વખત ટ્રાય કરી જુઓ. ટ્રાય કરી જોજો ને પછી મને મેસેજ કરજો કેવું લાગે એમ.
તો મિત્રો બધા લોકો ઘરે જતા રહે છે, 12 વાગી ગયા છે રાતના. તો હવે આપણે પણ જઈએ ઘરે. અનુજભાઈ પાછળ આવે છે. તો મિત્રો બધી ગાડીઓ જતી રહી છે, ખાલી 3-4 ગાડીઓ પડી છે અને બધા લોકો ઘરે જતા રહે છે. રાત્રે 12 વાગી ગયા છે અત્યારે. અમે હવે નીકળ્યા અનુજભાઈ. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે મંચુરિયન ખાવા માટે અહીંયા સેક્ટર 24 માં, અને બની રહ્યું છે ત્યાં ગાડી. તો ખાઈએ આપણે અને પછી નીકળીએ. અનુજભાઈ ત્યાં ગાડી ઉભા છે. અનુજભાઈ ત્યાં ગાડી ઉભા છે અત્યારે. બતાવીએ પછી જમીએ અને પછી નીકળીએ આપણે, બરાબર? તો મિત્રો અત્યારે આપણું મંચુરિયન બની રહ્યું છે. तो तेज बना दो तो मैं जोरदार लगाना है ना है। तो મિત્રો ફાઇનલી રેડી થઈ ગયું છે અત્યારે. તો મિત્રો ફાઇનલી મંચુરિયન આવી ગયું છે આપણું. લાકડાની સસમજો કરી નાખી તો ગરમ ગરમ હે હવે છે. તો પછી ફાઇનલી ખાઈ લીધું છે અમે મંચુરિયન અને હવે આપણે નીકળીએ. કરી ચલાવો તો મિત્રો જઈએ આપણે રૂમ પર આપણે. તો મિત્રો ફાઇનલી આપણે રૂમ પર આવી ગયા છે અત્યારે અને આ બ્લોગને એન્ડ કરીએ અહીંયા. મળે સુધી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.